સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। એએમસીનો ટ્રાફિક મામલે નવતર પ્રયોગ। શહેરમાં 4 જગ્યાએ લાગ્યા છે ટ્રાફિક માર્શલ। કન્સ્ટ્રક્શન સાઇટ પર ટ્રાફિક માર્શલ લગાવવામાં આવ્યા છે। રસ્તો બેસી જાય કે ભૂવો પડે તેવી જગ્યા પર ટ્રાફિક માર્શલ ઉપયોગી। સારો પ્રતિસાદ મળે તો ટ્રાફિક માર્શલ વધારવામાં આવશે। અમદાવાદમાં ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જે પણ જગ્યા પર કોર્પોરેશનની સાઇટ પર કામ ચાલતું હોય, અલગ અલગ પ્રકારના તે બ્રિજના હોય કે અન્ય કોઈ પણ કામ હોય, તે જગ્યા પર હાલમાં ટ્રાફિક માર્શલ એટલે કે આ પ્રકારનું એક પૂતળું હશે કે જે પૂતળું દ્વારા એક ડાયવર્ઝન કઈ બાજુ છે, કયા પ્રકારનું છે, જોખમ કઈ બાજુ છે તે પ્રકારનું એક માહિતી આપતું આ પૂતળું હશે અને જેને નામ આપવામાં આવ્યું છે ટ્રાફિક માર્શલ, જે લોકોને ગાઈડ કરતું હોય તે પ્રકારનો એક આ અભિગમ સાથે શરૂ કરવામાં આવેલી કામગીરી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે જાયન્ટ પ્રકારના આવા પતરા લગાવવામાં આવ્યા હોય તેમાં કેટલેક અંશે રેડિયમથી કહી શકાય કે તેઓએ માર્ગદર્શન આપતા સૂચનો પણ આપ્યા હોય તો પછી આ પ્રકારના પૂતળાનું જરૂરિયાત શું? હકીકતમાં જો કોઈ જગ્યા પર અચાનક ભૂવો પડ્યો હોય કે રસ્તો બેસી ગયો હોય, તે પ્રકારની કોઈ ઘટનાઓ હોય તો તે જગ્યા પર આ પ્રકારના પૂતળા લગાવવામાં આવે તો કેટલેક અંશે તે ઉપયોગી સાબિત થાય તે બાબત સ્પષ્ટ છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જીનેશ પટેલ, TV9 અમદાવાદ।